ગાડી અત્યારે ક્રોસ કરી રહી છે. ઇન્કલાબ જિંદાબાદ. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. તમે કહેતા સાગરભાઈ હજી અંબાજી સુરત અંબાજીનો જે વિડીયો નાખ્યો અને તમે સુરત ક્યાંથી આવી ગયા? તો આપણે સુરતથી અંબાજી ગયા અને અંબાજીથી પાછા આપણે સુરત આવી ગયા હતા. અહીંયા આપણે એક દિવસ હોલ્ડ કર્યો. તો આજની આપણી જર્ની રહેવાની છે સુરતથી ગીરગઢડામાં ફૂલ્લી ડેકોરેટેડ બસમાં. અહીંયાથી આપણે સુરતથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 5 વાગે અને ગીરગઢડા પહોંચવાનો ટાઈમ છે સવારે 6 વાગે. એટલે માનો કે આજની આપણી 13 કલાકની સફર રહેવાની છે અને ટોટલ કિલોમીટર તમને કહી શકી તો 650 કિલોમીટર રહેવાના છે. અને આ રૂટ ચાલુ થયો અને 9 મહિના થયા છે. અને આપણા ડ્રાઈવર સાહેબ અહીંયા સરસ મજાની બસનું ડેકોરેશન કર્યું છે. તો મેં કીધું ચાલો જર્ની તો બને જ છે. અને આજે આખો દી અહીંયા રોકાણો. તો મેં તો ચાલો થોડુંક સુરતનું આપણું સુરત ફરી લઈએ. તો અહીંયા મારા મામાની ત્યાં ગયો તો પછી હવે થોડુંક ફેરવા સુરતનો લોચો ભાઈ ફેમસ છે. તો આજે સુરતનો લોચો ખાધો. કીધુંની ઈચ્છા હતી કે ભાઈ સુરત આવી તો સુરતનો લોચો નહોતો ખાવો. તો મેં ચાલો આજે આવ્યા છીએ તો જરૂર એકવાર સુરતનો લોચો ટ્રાય કરશે. તો પછી મારા ભાઈ ને ભાભી બધા લઈ ગયા હતા આજે બારે. તો આજ સવારથી ફર્યા જ રાખ્યા છે. મેં ચાલો હજી 5 વાગ્યા તમે તો 4 વાગે અહીં આવી ગયા. હજી જો કે આપણી આગળ ઘણી વાર છે, 1 કલાકની હજી આપણી વાર છે. અને અત્યારે જઈ રહી છે સુરત વડિયા બગસરાવાળી. ચાલો હજી તો આપણી આગળ કલાક છે. ત્યાં લગી તમને સુરત સેન્ટ્રલનું બસ સ્ટેશન દેખાડ દે. અત્યારનો માહોલ જો બધી બસો લાગી ગઈ છે ડિલક્સ એક્સપ્રેસ. અને એ એક સારું થઈ ગયું કે અહીંયા તમારે સિટી બસનું પાર્કિંગ એટલે કે સિટી બસ સ્ટેશન આપણે અહીંયા બાજુમાં જ બની ગયું હતું. વાહ, ઓમાં સારું હતું કે અહીંયા સામે આખું કચરાથી બધું ભરાઈ રહ્યું હતું. તો એના હિસાબે સાફસૂફ કરીને કમ્પ્લીટ સિટી બસ સ્ટેશન બનાવી દીધું. અને અત્યારે આવી ગઈ છે અડાજણ સુરત મુન્દ્રાવાળી. ચાલો અત્યારે 2 સ્લીપર લાગી ગઈ છે ભગવાનની. એક સુરત પોરબંદરવાળી લાગી ગઈ છે. એ પણ મને લાગે હમણાં ઉપાડવાનો ટાઈમ હશે. અહીંયા સારું કે બસ સ્ટેશન એ બાજુમાં અને રેલવે સ્ટેશન પણ બાજુમાં રહેશે. અત્યારે લાગી ગઈ સુરત આતાપુર કલમકુઈ. અચ્છા લોકલ છે. બાકી પ્લેટફોર્મની વાત કરી તો 12 પ્લેટફોર્મનું સુરત સેન્ટ્રલનું બસ સ્ટેશન છે. ચાલો અડાજણ સુરત મુન્દ્રા અત્યારે લાગવા જઈ રહી છે. ચાલો અડાજણ બધું એટલું કરે છે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે એટલા માટે. અને ઉધના પણ તમે ઘણી બસો જોઈએ છે. તો ઉધના એટલા માટે કરે કે અહીંયા પણ પાર્કિંગ છે. બાકી અહીંયા તો હવે સામે પાર્કિંગ હતું તો હવે અહીંયા પણ સિટી બસ સ્ટેશન બની ગયું. તો એની હિસાબે અહીંયા પણ હવે પાર્કિંગ વયું ગયું. તો હવે ધીરે ધીરે મને લાગે કે આ નવું બનાવશે સુરત સેન્ટ્રલનું બસ સ્ટેશન. ચાલો એક ભાઈ આપણાને મળવા આવ્યા છે તો થોડીક યાર એની સાથે પણ થોડીક આપણે ચર્ચા કરી લઈએ. બાકી સ્ટોલ તો તમને અહીંયા સામે મળી જશે. તો ચાલો અહીંયાથી કંઈક આપણે પહેલાં ઠંડુ લઈ લેશું. ચાલો તો અહીંયા માનો ને પ્લેટફોર્મ નંબર 5ની સામે તમને સ્ટોલ મળી જશે. ત્યાં તમને બધું અહીંયા નાસ્તો મળી જશે, સૂકો નાસ્તો ને બિસ્કિટ ને બધું ઠંડા પીણા પણ તમને અહીંયા મળી જશે. 2 સ્પ્રાઇટ. ઓકે ચાલો શું દેવાનું? ઓકે ચાલો 2 અહીંયા સ્પ્રાઇટ મળી જશે. ઠંડા પીણા તમને જો અઢળક મળી જશે. પ્લસ પાણીની બોટલ સ્વાભાવિક છે, પાણીનું બોટલ પણ તમને મળી જશે. અને પ્લસ તમને મેં કીધું ને વોલ્વોનું પાર્કિંગ તમને અહીંયા મળી જશે. જો અત્યારે લાગી ગઈ છે સુરત નહેરુનગરવાળી. અચ્છા એની ટિકિટ પ્રાઇસ કહી દો 650 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. ટોટલ કિલોમીટર કહી શકે 250થી 300 કિલોમીટર થાય છે આપણે સુરતથી નહેરુનગર. ચાલો બધી અત્યારે સ્લીપર લાગી ગઈ છે. અને મેં કીધું ફૂલ અત્યારે ભાઈ સુરત આવ્યા, સુરતની ગરમી જાજી. તમે ચાલો એક ભાઈ આપણા મિત્ર આવ્યા છે તેને આપણે અને આપણે પી લઈ. ચાલો આપણા સબસ્ક્રાઈબર ભાઈ આપણાને મળવા આવ્યા છે. મેં ચાલો આવ્યા છીએ તો ભાઈ આટલું આપણે ઠંડુ તો લઈ લેશે ભાઈ. અમે તમારા ભાઈ સુરતમાં ગરમી જાજી છે. અચ્છા તમે રહેવાનું આમ પ્રોપર બારડોલી ને? બારડોલીથી મઢી. અચ્છા મઢી ગામ છે. અહીંયાથી કેટલું થાય બારડોલીથી? 60 કિલોમીટર થાય છે ભાઈ. ખરે આપણને મળવાય કારણ કે એ 3:30 વાગ્યાની આજે રાહ જોતા હતા. મેં તો ચાલો આપણે તોય થોડુંક મોડા આવ્યા એની માટે સોરી. ચાલો અને તમને અહીંયા સામે તમને એડવાન્સ બુકિંગ તમને અહીંયા મળી જશે. પ્લેટફોર્મ નંબર એક્ઝેક્ટ કહ્યું ને 6ની સામે તમને મળી જશે. ચાલો ભાઈ બસ લાગવાની તૈયારીમાં તો અહીંયા ઊભી છે. તો અમને મેં કીધું ઇન્ટિરિયર દેખાડ દઉં.
ઉપર લખ્યું છે એસટી ગુજરાત સ્લીપર કોચ. ભાઈ આની જે જોવાની મજા છે એ હકીકત લાઇટિંગની જોવાની મજા રાત્રે આવશે. ઉપર લખ્યું છે સત્યમેવ જયતે. ચાલો રૂટ બોર્ડ તમને દેખાડી દઉં. સુરત ગીરગઢડા વાયા રહેશે, વડોદરા, તળાજા, મહુવા, રાજુલા અને લાસ્ટમાં આવશે આપણું ગીરગઢડા. મેં તમને કીધું અમરેલી ડિવિઝન અને ઉના ડેપોને આવે. બાકી લાઇટિંગ જો બધી એ બધી તમને રાત્રે જોવાની મજા આવશે. ચાલો ફટાફટ તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈએ. તો બોલો મારી યારે જય માં મોગલ. અહીંયા આપણા મહાદેવ બિરાજમાન. ઝાલર જો ભાઈ તમે, કારણ કે ટાઈમ નથી રહ્યો એના હિસાબે પછી પેસેન્જર બોલેને ઓલરેડી બાપુએ આપણા બોર્ડ કરી જ લીધા છે એટલે એ કે જવા દો જલ્દી કે. સરસ મજાની બે બાજુ તમને વેલ જોવા મળી જશે. હાલ સરસ મજાનો હાલ પણ લગાવી દીધો છે અને આખામાં વેલ લગાવી દીધી છે. અને ઝાલરનો કલર કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો. સામે આપણા છે જય બાલાજી અને પાછળ ગાંડીગીર અને સરસ મજાનો સોફો પણ લગાવી દીધો છે અને ટૂલ બોક્સ કમ્પ્લીટ આખું વર્ક કર્યું છે એમાં પણ. અને રાણાની રીતે ભાઈ આ તો ડ્રાઈવરે બાપુ ડાયરો અને કંડક્ટરે બાપુ ડાયરો છે. આજ તમે ભીડ જોઈ ભાઈ, જબરદસ્ત ભીડ હતી. બાપુ યાર ભાઈ સરસ મજાનું એને મોબાઈલનું સ્ટેન્ડ પણ બનાવી દીધું છે અને અહીંયા પણ સરસ મજાનું રેડિયમ વર્ક કર્યું છે. વાહ. અને તમને જો ઘાસ તો હરેક જગ્યાએ તમને ઘાસ જોવા મળી જશે. આજની જર્ની આપણી અશોક લેલેન્ડની ગાડીમાં રહેશે. અને જે સ્ટેરિંગ છે સ્ટેરિંગ ઉપર પણ સરસ મજાનું એ કવર લગાવી દીધું છે. ચાલો એક્ઝેક્ટ ટાઈમે આપણે 5 વાગે અને 1 મિનિટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. ટોટલ સીટ કહી તો નીચે 30 સીટ રહેશે અને 15 સોફા રહેશે. જોકે અહીંયા મેં જોયું તો ફૂલ બુકિંગ હતું એટલે આ રૂટમાં તમારે આવવું હોય તો જરૂર એડવાન્સ બુકિંગ કરાવીને. ચાલો તમને એક ડબલનો સોફો દેખાડ દો. તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે, લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે, લાઇટિંગની સુવિધા મળી જશે, SOS મળી જશે અને સામે તમને USB ચાર્જિંગ પણ મળી જશે અને પ્લસ બેક રેસ્ટ અને એડ્રેસ મળી જશે. બે બાજુ તમને બેનું સામેનું પણ અને આ બાજુ ડબલના સોફામાં બે બાજુ તમને ચાર્જિંગ મળી જશે. ચાલો તમને સિંગલનો સોફો દેખાડ દો. કર્ટેનનો કલર યાર મસ્ત છે, એટલે કે પડદાનો કલર સરસ મજાનો છે, કારણ કે જાંબલી કલર અને રેડ કલરનું સરસ મજાનું કોમ્બિનેશન થાય છે એટલા માટે. ચાલો આપણા બાપુ ડાયરો એટલે કંડક્ટર સાહેબ અત્યારે બધાનું બુકિંગ કરે છે. ચાલો આપણી ટિકિટ આવી ગઈ છે સુરતથી ગીરગઢડા. ટોટલ કિલોમીટર કહી તો 598 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 450 રૂપિયા ટિકિટ પ્રાઇસ સિટિંગની છે અને સ્લીપરની કહી તો 80 રૂપિયા એડ કરશો એટલે 530 રૂપિયા. અને જે અત્યારે 10% વધારો થયો છે એ 10% વધારો એડ કરીને હવે આવી ગયું છે, કારણ કે સ્ટાર્ટમાં પહેલાં હતું ત્યારે 25%ની વાત હતી કે 25% વધારો કર્યો હતો આપણે બસમાં, STમાં અને ટ્રેનમાં પણ વધારો કર્યો હતો, પણ ત્યારે 15% કર્યો હતો, કારણ કે 25% વધારે લાગે પબ્લિકને એટલે પહેલાં 15% વધારો કર્યો હતો અને હવે પાછો 10% વધારો કર્યો છે એટલે ટોટલ 25%નો વધારો પૂરો કર્યો. અને આજ હવે 10 વર્ષ લગી આમાં 1% વધારો નહીં આવે. ચાલો કામરેજ ચોકડી હતી આપણે લઈ લીધી છે, હાર લઈ લીધો છે અને બાપે મોગલમાં ઉપર હાર ચડાવી દીધો છે. વાહ, બોલો મારી યારે જય માં મોગલ. અને આવી ગયા છીએ આપણે કામરેજ ચોકડી. કામરેજ ચોકડીએ તમને અહીંયા બધો ફૂલની બધી દુકાનો ઘણી બધી મળી જશે. તો મોસ્ટ ઓફ મેં જોયા બધા ડ્રાઈવર કંડક્ટર બધા અહીંયાથી હાર માળા લઈ લે અને મંદિર માટે અહીંયાથી જ લઈ લે બધું. તો બેસ્ટ તમારે અહીંયા જવા ટાણે જાય તો કે સારું કે સુકોન રહે કે તમે હાર ચડાવી દો. તો બાકી બધી તમને અહીંયા સાઈડમાં જો તમને
સિટી બસો બધી મળી જશે. અત્યારે બધી હવે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જવું હોય તમને અહીંયાથી બધી ટ્રાવેલ્સ મળી જશે, પ્લસ આપણી જીએસઆરટીસીની બધી બસો પણ તમને મળી જશે. રોડ વચ્ચે બોલતી રમતો હતો. 6 વાગે અને 32 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે અંકલેશ્વરમાં. અને આપણા કંડક્ટર સાહેબ ચિઠ્ઠી દેવા ગયા હતા. અહીંયાથી કોઈ આપણે પેસેન્જર બોર્ડ કરવાવાળા નથી. એ ગુર્જરનગરી આવી ગઈ છે, છોટા ઉદેપુર બિલીમોડા એટલે કે દમણગંગા ટુ ઓરસંગ આવી ગઈ છે. અને આપણા વડોદરાથી એક આપણા મિત્ર આવવાના છે. કોણ આવવાના છે એ તમને હવે વડોદરાથી જ જણાવશે. અને તમને કહી દઉં કે એ રાજુલાના છે. અને રાજુલામાં બસના જેટલા રૂટ બોર્ડ બનાવીને આપ્યા છે બધાય, તો એ બધાને આપણા મિત્ર આપ્યા છે. તો અચ્છા એ કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ને તમને વડોદરાથી તો એ આવી જ જવાના છે. અહીંયા આપણો માનો 70 કિલોમીટરની સફર પૂરી થઈ છે. ને ચાલો હવે આપણે નીકળી ગયા છીએ અંકલેશ્વરના બસ સ્ટેશનથી. આગળ એક આવી ગઈ છે ઉમરી સુરતવાળી, એ વિશ્વા બોડીની છે. મહેસાણા ડિવિઝન અને ખેરાલુ ડેપોને આપેલી છે. અહીંયા તો જો આખી બસ તમે જો ડાન્સ કરે. ખરેખર થોડોક અહીંયા પણ રોડનો સુધાર કરવાની જરૂર છે. બસ સ્ટેશનથી બહાર નીકળતા અહીંયા અંદર જતા. ચાલો અંકલેશ્વરથી નીકળતા જ આવી ગયા છે નર્મદા મૈયા બ્રિજ. તો ચાલો તમને નર્મદા મૈયાના દર્શન પણ કરાવી દઈ અને હું પણ કરી લઉં. તો બોલો મારી યારે નર્મદા મૈયા કી જય. જો તમને સરસ મજાનો સનસેટ જોવા મળી જશે. અને આ છે ગોલ્ડન બ્રિજ, 126 વર્ષ જૂનો ગોલ્ડન બ્રિજ છે. બ્રિજમાં સારું કે બાજુમાં ચાલવા માટેની પણ વ્યવસ્થા કરી છે. એટલે મને લાગે સવાર માટે ચાલવાવાળા વર્ગ વધારે અહીંયા જોવા મળતો હોય. પછી આપણે ટૂંકમાં વહેલી સવારે એટલા નથી. યસ, સાચી વાત છે. આપણે અત્યારે ચાલતા હતા ભાઈ, તો મને લાગે આજુબાજુના જે એ છે એ બધા એરિયાવાળા એ બધા ચાલવા જરૂર આવતા હોય છે. 1.5 થી 2 કિલોમીટરનો છે આ ગોલ્ડન બ્રિજ. અને પછી આ નવો બ્રિજ બનાવી દીધો 4 લેનનો, જેમાં આપણે અત્યારે ચાલી રહ્યા છીએ. સામે તમને મળી જશે રેલવેનો બ્રિજ. એટલે બ્રિજ પૂરું થતા જ આવી જશે ભરૂચનું રેલવે સ્ટેશન. ચાલો ગાડી અત્યારે ક્રોસ કરી રહી છે. વાહ, શું નજારો છે ભાઈ. ચાલો બાપુએ લાઇટ કરી દીધી છે. અંધારું થયું એટલે લાઇટ ચાલુ કરી દીધી છે ભાઈ. જબરદસ્ત બાપુએ ઉપર લાઇટ લગાવી છે. તો લાઇટ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો બહારની લાઇટ જોવાની બાકી છે. અને બોલો મારી યારે જય માં મોગલ માતાજીના મંદિરમાં પણ સરસ મજાની બાપુએ લાઇટ ગોઠવી છે ભાઈ. આટલી બધી લાઇટિંગ કરતા હોય તો ભાઈ માતાજીમાં તો ભાઈ પહેલાં લાઇટ કરી નાખે છે. ખરેખર બાપુ બહુ ધ્યાન રાખે છે મંદિરનું. ચાલો અહીંયાથી હવે આપણે ભરૂચ એટલે કે ભોલાવના બસ સ્ટેશનમાં એન્ટર કરશી. અને ટાઈમિંગ કહી દઈ તો આપણો 6:50 થઈ ગઈ છે. અને અત્યારે ઊભી છે અડાજણ સુરત મુન્દ્રાવાળી. આપણી હાર જ નીકળીને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 8 ઉપર. ચાલો હવે 7:30 થઈ ગયા છે. અને આપણા કંડક્ટર સાહેબ એટલે કે હરપાલસિંહ હવે અગરબત્તી કરી રહ્યા છે. બોલો મારી યારે જય માં મોગલ. ચાલો 7:36 થઈ ગઈ અને આવી ગયા હોટલ
પ્રાઇમે. અહીંયા માનો આપણે 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ટ રહેવાનો છે. તમને લોકલ એડ્રેસ કહી તો આ છે પાલેજ આવી ગયા છે. અહીંયાથી હવે આપણું વડોદરા રહેશે 30 થી 35 કિલોમીટર. તો ચાલો બસ આપણી આવી ગઈ છે. તો ચલો સરસ મજાનું તમને હવે લાઇટિંગ ચાલુ કરી દીધી છે. તો સરસ મજાનું તમને એનું લાઇટિંગ દેખાડી દઈ અને પછી તમને હોટલ દેખાડી દઈ. ભાઈ લાઇટિંગ જો તમે લાઇટિંગ કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો ભાઈ. ઉપર એ જબરદસ્ત બે બાજુ બ્લુ લાઇટિંગ છે, વચ્ચે પિંક કલરની લાઇટ મૂકી છે અને અંદર પણ સરસ મજાની તમે જોઈ કે કેવી લાઇટિંગ છે. અચ્છા બહારની વાત કરીએ તો જો પોલીસના જે લાઇટિંગ હોય એ લાઇટિંગ આમાં મૂકી છે. પ્લસ એને જો સરસ મજાની મૂછ રાખી છે. બાપુ ડાયરાની ગાડી છે એટલા માટે એમાં તો ભાઈ મૂછ જોવા મળી જાય છે. અંદરની લાઇટિંગ એ સરસ મજાની કરી છે, બ્લુ લાઇટિંગ છે. પ્લસ અહીંયા પણ સાઈડમાં પણ જોઈ શકતા હશો તમે. પ્લસ ઉપરની હજી અહીંયા બંધ રાખી છે અને નીચેની જો પીળી આપણાને બહુ ગમી યાર. બહુ સરસ મજાનો રોડ ઉપર ઉઠાવવો પડે છે. પીળી એટલા માટે અને જે લાઇટ રાખી છે ને એ પણ પીળી લાઇટ રાખી છે એટલા માટે રાખી જેથી કરીને કોઈ સામેવાળાની આંખ ન અંજે. જો કે અત્યારે બધા સ્વાભાવિક છે સફેદ લાઇટ જ વાપરે છે. અને વ્હીલ પ્લેટ કવર જો ભાઈ સારથી પ્લસ યાર જીએસઆરટીસીનું પૂરું કમ્પ્લીટ લખ્યું છે. ટૂંકમાં જીએસઆરટીસી લખ્યું છે ભાઈ. જે બસ છે જેની જીએસઆરટીસીની એનું પણ એમાં પોસ્ટર સાથોસાથ લખ્યું છે. તો આ પણ સારું કહેવાય બાપુનું કામકાજ. ચાલો આ પણ લાઇટિંગ જો ઇન્ડિકેટરની સાથે ઇન્ડિકેટરની લાઇટિંગ એ જ લાઇટિંગ આ સાઈડમાં ગોઠવી છે. પ્લસ હજી તો ચાલે એટલે હજી રાઈટ છે. આ રાઈટ એમાં પણ સરસ મજાની લાઇટિંગ થાય છે. અને વ્હીલ પ્લેટ કવર યાર સરસ મજાના લાગ્યા કારણ કે આ ગાડીમાં વ્હીલ પ્લેટ કવર એને સરસ મજાનો એનો ઉઠાવ આવે છે. પ્લસ તમે એમાં જો ચારે વ્હીલ છે ને એમાં લીલા કલરની લાઇટ રાખી છે. તો એ પણ યાર બહુ સરસ મજાનો ઉઠાવ આવે છે. પાછળ જો બ્લુ અને લાલનું કોમ્બિનેશન જોવા મળે છે. પ્લસ તમને અહીંયા ગીરનો રાજા ચાલો હમણાં લાઇટમાં આવે ને એટલે એ પણ તમને દેખાડી દો. ગીરના રાજાનું ને આપણે સિંહ રાખ્યો છે અને સરસ મજાનું જો તમે પોસ્ટર લગાવ્યું છે અને બે સિંહ રાખ્યા છે જોડીમાં ભાઈ. બાકી લાઇટિંગ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો આવી ગયા છે આપણે હોટલમાં અંદર. અહીંયા તમને સૂકો નાસ્તો ને બધું મળી જશે. ટૂંકમાં કહીને ભેળ ને એ બધું તમને મળી જશે. પ્લસ તમને બાજુમાં દાબેલી ને વડાપાઉં બધું મળી જશે. આ બાજુ ચોકલેટ ને પીપર ને એ બધું મળી જશે. ને આ બાજુ વેફર તમને મળી જશે. એ છે કે આ લોકોને ખરેખર હકીકતમાં એક બ્રાન્ડ બધી વેફરો રાખવી જોઈએ છે. જો બિસ્કિટ બધા રાખ્યા છે એ પણ બ્રાન્ડ જોવા નથી મળતા. તો સીધી વાત છે કે આ લોકો થોડું બ્રાન્ડ વસ્તુ હા એક ડાર્ક ફેન્ટાસ્ટીના છે તો એ પણ બધા બ્રાન્ડ છે. તો થોડા અમુક જે છે એ બ્રાન્ડ રાખવા પડે. અહીંયા તમને સ્પ્રે ને એવું બધું બૂટ ને ચપ્પલ ને બેલ્ટ ને બધું તમને રૂમાલ ને બધું આ બાજુ મળી જશે. પ્લસ તમને ઘડિયાળ ને બધું મળી જશે. પ્લસ નાના છોકરાઓ માટે રમકડા મળી જશે. અને પ્લસ અહીંયા તમને જમવા માટેની સુવિધા મળી જશે. અહીંયાથી આપણા પેસેન્જર પણ અહીંયા ઘરે જમવા બેસી ગયા છે. અને સામે તમને મળી જશે એસી હોલ છે. ચાલો આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ અંદર બેસી ગયા છે તો એ બાજુ પણ તમને એસી હોલ દેખાડ દઈ. ચાલો અંદર આવી ગયા છે અને આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે વિજયસિંહ અને કંડક્ટર સાહેબ એટલે કે હરપાલસિંહ. અને એ એક બહુ ગમે મને કારણ કે ઘરેથી જો થેપલા લઈને આવે છે. સ્વાભાવિક છે ઘરનું બહારનું અચ્છા અહીંયા મંગાવ્યું છે દાલ ફ્રાય જીરા રાઈસ મંગાવ્યું છે. અને બેસ્ટ ડ્રાઈવર કંડક્ટરનું બેસ્ટમાં બેસ્ટ શાક હોય તો સેવ મસાલાનું શાક મળી જશે. અને પ્લસ થેપલા તો એ લોકો ઘરેથી મંગે. હા પ્લસ તમને અહીંયા છાશ દૂધ જે જોતું હોય તમને મળી જશે. અને આ છે એસી હોલ છે એટલે માનો ફેમિલી તમે હોય તો એસી હોલ માટે અહીંયા બેસવાની સારી એવી સુવિધા છે. હા ભાઈ એસી ચાલુ કરાવજો ભાઈ જલ્દી. તો ચાલો આવી જાજો જમવા. 8:45 થઈ ગઈ અને આપણે આવી ગયા અને નીકળી પણ ગયા મકરપુરાના બસ સ્ટેશનથી. એ જાજો જ નહોતો માત્ર એક પરચી દેવાની હતી અને લઈને પાછા રિટર્ન આપણે આવી ગયા છે. ચાલો પીળી લાઇટિંગ પણ સરસ મજાની થઈ ગઈ છે બધી. હવે જશું અહીંયાથી આપણે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશન. ચાલો એક્ઝેક્ટ આપણે 9 વાગે અને 11 આવી ગયા છીએ વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને. ટોટલ આપણી અહીંયા જર્ની કહી તો 150 કિલોમીટરની સફર પૂરી થઈ. તો ચાલો આપણે જે વ્યક્તિની રાહ જોતા હતા એ વ્યક્તિ આવી ગયા છે. ચાલો એક પાછળનું તમને પોસ્ટર દેખાડવાનું બાકી રહી ગયું. ચાલો તમને પાછળનું પોસ્ટર દેખાડી દઉં. ગીરનો રાજા ભાઈ સરસ મજાનું ગીરનું પોસ્ટર. કારણ કે ગીરની ગાડી છે ગીરમાં થઈને આવે છે એટલે સ્વાભાવિક છે ગીરનું પોસ્ટર તો તમને જોવા મળી જ જશે. ડાયવર્ઝનના હિસાબે આપણે વડોદરામાં ધ્યાન રાખજો. આવો તો બસ રેલવે સ્ટેશનવાળો રોડ નહીં આવે, આપણે બીજો રોડ આવી જશે.
ચાલો અત્યારે આપણને સુરત વડિયાવાળી જે આપણને સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને મળી ગઈ હતી એ આવી ગઈ છે. ચાલો આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 8 ઉપર. ચાલો જેની રાહ જોતા હતા એ વ્યક્તિ આવી ગયા છે. વાહ દેવભાઈ, હર હર મહાદેવ. ચાલો હવે દેવભાઈ આપણે ઠેઠ રાજુલા લગી આવશો ને? જે વ્યક્તિની આપણે રાહ જોતા હતા એ વ્યક્તિ આવી ગયા છે આપણા દેવભાઈ. તો ચાલો હવે અંદર બધા પેસેન્જર બોર્ડ કરી દે, આપણા દેવભાઈ બોર્ડ કરી લે, પછી આપણે સત્સંગ એની અરેન્જ કરવાનો ઠેઠ રાજુલા લગી. અને આ છે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનનો માહોલ જોઈ લો તમને. ચાલો દેવભાઈ આપણે આવી ગયા છે એની હોટ સીટ ઉપર, એટલે કે સોફા ઉપર આવી ગયા છે. અને આપણી આટું એક પાણીની બોટલ, એટલે બધે આટું લે કે પાણીની બોટલ અને ઠંડુ લે એવા છીએ. તો પહેલાં એનો આભાર માનસી. થેન્ક યુ સો મચ દેવભાઈ. અને આ જર્ની માટે પણ અમને બોલાવવા માટે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ દેવભાઈ. અચ્છા દેવભાઈ, હજી એક તમને કહેવાનું હતું ને, જે રાજુલામાં બધા બોર્ડ આપે છે. અચ્છા દેવભાઈ, તમે કેટલા અત્યાર લગી બોર્ડ આપ્યા બધાને? 6-7 અલગ અલગ રૂટના ને ભાઈ પોતાના ઘણી ગાડીઓને આપેલા. અને મેં સાંભળ્યું છે કે તમે શણગાર એ બધો તમે કરો છો. થોડું જી ડ્રાઈવરને પૂછી લો, જી ઘટતું કરતું હોય તમે. અચ્છા અચ્છા, તમે પૈસા આપી દો. અચ્છા, આ કઈ રીતે તમને જાગ્યું કે ના મારે આ એસટી બદલ આ બધું કરવું જોઈએ? આપણે આપણે અજયભાઈ છોટા ઉદયપુર વાળા. અચ્છા, હા, વાહ. છોટા ઉદયપુરમાં મેં જોયું ભાઈ, છોટા ઉદયપુરમાં જેટલી ગાડી, જેટલા રૂટ બોર્ડ બધું આપેલું છે, બધું આપણા અજયભાઈ પોતે સળગાવ્યું. અચ્છા, એ જોઈને તમે પ્રોત્સાહિત થઈને તમે ચાલુ કર્યું. અચ્છા, કેટલા ટાઈમથી તમે આ રૂટ બોર્ડ બધા આપો છો? 3-4 મહિના. ધીરે ધીરે. અચ્છા, ઓમ તમારે ભણવાનું ક્યાં છે તમારે? હા. અચ્છા, રહેવાનું રાજુલા. એ જ મેં તો બધાને કીધું કે ભાઈ અમારા રાજુલા વાળા ભાઈ આવે છે તો તૈયાર રહેજો. તો છેલ્લે આવી ગયા, આપણાને મુલાકાત કરી લીધી. ચાલો તમને થોડીક એની ડિટેલ પણ આપી દઉં. અચ્છા, તમારા રાજુલાની જેટલી ઇન્ક્વાયરી જોતી હોય તો એમની ઇન્સ્ટા આઈડી આપી દઉં. તમારી એક ઇન્સ્ટા આઈડી બોલી દો દેવભાઈ. જીએસઆરટીસી હેવન ઓફ ઇન્ડિયા એમની ઇન્સ્ટા આઈડી છે. રાજુલાની જેટલી ડિટેલ જોતી હોય તમને મળી જશે. હમણાં એનો વિડીયો એક વાયરલ થયો હતો કે રૂટ બોર્ડ બધા એને આપ્યું હતું. પ્લસ યાર એ ભણે છે, પ્લસ એની પોકેટ મનીમાંથી પણ એ લોકોને એ બધાને રૂટ બોર્ડ બનાવીને આપે છે. અચ્છા, એક તમે પૂછી શકું છું કે આપણે રૂટ બોર્ડ એક તમે આપો, માનો આગળ અને પાછળનું, તો બે ટૂંકમાં રૂટ બોર્ડમાં આગળ પાછળ બે થયું, પાછળનું રૂટ બોર્ડ થયું, એમાં આગળ પાછળનું થયું, એટલે 4 બાજુ ટૂંકમાં લખાણ થાય. અચ્છા, તો એક રૂટ બોર્ડ કેટલાનું થાય? તમે એક આખું રૂટ બોર્ડ એક બસનું એક બાજુ આગળનું ગણું ને તો 500 રૂપિયાનું રૂટ બોર્ડ થાય છે. એમાં વિનાઇલ સ્ટીકર માથે મારી દેવામાં આવે. અચ્છા, ડીમ નો પડે કે તડકામાં રહે તો જાગું ન થાય. વાહ ભાઈ વાહ. એક બસના 2 રૂટ બોર્ડ 1000 રૂપિયા પડે. અચ્છા, એક બસના એક ટૂંકમાં આખા પાછળના રૂટ બોર્ડ 1000 રૂપિયામાં પડે. વાહ ભાઈ વાહ. ભાઈ આ હું તો કહું, ભલે ને તમારે કરોડોની આવક હોય, લાખોની આવક હોય, હજારોની આવક હોય, પણ તમારે જે દેવા માટે જીગરની જરૂર છે તો એ હાલવું જોઈએ. એ આપણે ડ્રાઈવરને સારું લાગે અને ડ્રાઈવરને પ્રોત્સાહન મળે, કંડક્ટરને પ્રોત્સાહન મળે કે આવો 1000 રૂપિયાના ખર્ચા કરે છે, આપણે પણ બસ સાચવીને રાખી અને સાફ સફાઈ રાખી. તો ખરેખર ભાઈ ઘણું આજે આપણાને દેવભાઈ આગળથી શીખવા મળ્યું. ને અજયભાઈનો પણ આપણે આભાર માનજી કે તમારું કામ જોઈને ઘણા સિટીના લોકો આવી રીતે પ્રોત્સાહિત થઈને બધાને રૂટ બોર્ડ અને આવી રીતે થોડું ડેકોરેશન માટેના ખર્ચા કરાવે છે. તો મેં તો હજી શરૂઆત કરી છે, પણ અજયભાઈ તો છોટા ઉદયપુરમાં આવતી બધી બસ, રૂટ બોર્ડ, બધું ડેકોરેશન બધું કરાવી આપે. હા, એ તો હા, એની તો ભાઈ અલગ જ છે. એનું પણ ચોય ભલે ને ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે અર્પણ કરો છો તો એ પણ સારું કહેવાય. તો આજની સફર આપણે દેવભાઈ રહેશે કે અહીંયાથી વડોદરાથી લઈ આપણે ઠેર, કારણ કે એ તો ગાંધીનગર હતા, તો ગાંધીનગરથી આ બાજુ આવ્યા સ્પેશિયલી કે અને મને તો કે હું સુરત લગી આવું, પણ સુરત લગી એને ટ્રાફિક નડી ગયું એટલે ન પહોંચી શક્યા. પછી કે અધવચ્ચે જાવું એના કરતાં વળી સુરત ને વડોદરાની અધવચ્ચે રહેવું, પાલેજે પહોંચવું એના કરતાં એ કે હું તમારી અહીં કે વડોદરા જ ઊભો રહું છું. અને વડોદરા આપણાને ફાઇનલી નવા બસ સ્ટેશન સેન્ટ્રલ બસ સ્ટેશને
આવી ગયા હતા. ચાલો હવે વડોદરાથી આપણે નીકળી ગયા. જેટલા પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા એ બધાય બેસી ગયા અને આપણા બાપુ એટલે કે કંડક્ટર સાહેબ અંદર ટિકિટ બુકિંગ માટે એટલે કે ઉઘરાણી કરવા અંદર વયા ગયા છે અને આપણી હાટું પાણીની બોટલ અને ઠંડુ લઈ આવ્યા છે. તો થેન્ક યુ સો મચ દેવભાઈ. તો ચાલો બધા દેવભાઈનું પાણી અને કોલ્ડ ડ્રિંક્સ પીવા આવી જાઓ. બબુ આ પીળી લાઈટ છે ને જબરદસ્ત લાગે છે. હોટલ માં ખોડલ કાઠિયાવાડી આવી ગયા છીએ. આપણે અહીંયા માનો 10 થી 15 મિનિટનો નાસ્તા માટે ચા પાણી પીવા માટેનો હોલ છે અને આપણા ડ્રાઈવર સાહેબ છે એટલે કે એ સિંધવભાઈ છે અને એ આપણા સબસ્ક્રાઈબર છે અને ડ્રાઈવર છે. છોટા ઉદેપુર અમરેલીમાં હાલે છે અને આપણા GSRTCના બધા વિડીયો બનાવી છીએ તો એ આપણા વિડીયો જોવે છે. તો થેન્ક યુ સો મચ ભાઈ. અને બીજી પણ 2 બસ આવી ગઈ છે. એક આપણી બસ આવી ગઈ છે અને એક આવી ગઈ છે બારિયા રાજકોટ જામનગરવાળાની. તો અહીંયા બારિયાવાળાનો મોસ્ટ ઓફ બધો સ્ટાફ, કારણ કે આપણો સ્ટાફ તો હવે આપણે પાલેજ રહ્યા હતા તો અહીંયા બધાએ જમી લીધું હતું અને બાકી વડોદરાવાળા આવ્યા એ તો બધાએ રાત્રે નાસ્તા પાણી કરીને આવ્યા હતા. તો અત્યારે જે બધા આપણો સ્ટાફ રહ્યો એ બધાએ અહીંયા નાસ્તો કર્યો નથી, ખાલી અહીંયા આઈસ્ક્રીમ, કારણ કે હવે સ્વાભાવિક છે ઉનાળો ચાલુ થઈ ગયો તો આઈસ્ક્રીમનો જાજો બધા ધ્યાન દેશે અને સૂકો નાસ્તામાં તો તમને અહીંયા બધું મળી જશે. પ્લસ તમને અહીંયા ઠંડા પીણા પણ મળી જશે અને પ્લસ એસી હોલ એટલે કે આપણે ડ્રાઈવર કંડક્ટરો માટે બેસવા માટેની પણ સારી એવી વ્યવસ્થા રાખી છે. અને બોલો મારી યારે જય માં મેરળી માતાનો સરસ મજાનો મોટો ફોટો રાખ્યો છે. અહીંયા તમને બાજુમાં વોશ બેસિન મળી જશે. ચાલો આ હોટલે આવ્યા છો કે નહીં તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવ્યા છો તો અહીંયાનું જમવાનું કેવું છે એ પણ મને જરૂર જણાવજો. બાકી લાઇટિંગ જો જબરદસ્ત આપણી ચાલુ છે. ચાલો હવે બની શકે તો એક જો ગાડીનું ભેગું થાય તો સરસ મજાના તમને સિનેમેટિક સીન પણ દેખાડશે. એક્ઝેક્ટ આપણા 11 વાગી ગયા અને આવી ગયા છીએ આપણે તારાપુર ચોકડી અને અહીંયાથી હવે નોન સ્ટોપ આપણી વટામણ ચોકડી રહેશે. ત્યાંથી પછી એક રૂટ રાજકોટ બાજુ હશે અને આપણે જઈએ હવે ભાવનગરવાળા રૂટે. અહીંયાથી એક પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા, એ ઘણું કપાણ થયું હતું કારણ કે રોડ ઉપર વધારે હતું ટૂંકમાં, તો પછી બધે કાપી કૂપીને સીધી ઘણી જગ્યા તમે જોઈ શકતા છો, ઘણી જગ્યા થવા મળી કારણ કે રોડ કોરો કર્યો હતો એટલા માટે. ચાલો અમિતભાઈની સામેવાળી ગાડીમાં આવી ગયા છીએ અને એના ડ્રાઈવર સાહેબ છે યોગેશ દાદા. તો એ અને બીજા સામેવાળા એના ડ્રાઈવર છે તો 2 જણાએ ભેગા મળીને ગાડીને શણગાર્યું છે. તો અહીંયા તમને પરશુરામ, શું નામ છે, જીતેન્દ્રભાઈ ગોંડલિયાએ તો બે થઈને ગાડી શણગારી છે. અહીંયા સામે તમને મહાદેવ બિરાજમાન છે જોવા મળી જશે ને 2 બાજુ જો સરસ મજાના કુંડા લગાવ્યા છે. અને ભાઈ ઝાલર જો 1, 2 ને 3 ઝાલર ભેગી કરી છે. પ્લસ લાઇટિંગ પણ સરસ મજાની પિંક કલરની તમને જોવા મળી જશે. પ્લસ હાર જો રેડ કલરનો અને ઘાસ મળી જશે તમને અહીંયા અને સામે GPS મળી જશે. હવે જો કે ઉનાળો આવ્યો એટલે ઘાસ તો પાથરવું ફરજિયાત છે. અને સોફો પણ જો સરસ મજાનો સોફો પણ બનાવી દીધો છે. અને આ જો વેલમાં પણ સરસ મજાના નાના ઝુમકા નહીં, કુંડા નહીં લટકાવ્યા છે જો. અને સાઈડમાં પણ જો ઝાલરમાં પણ સરસ મજાના 3 ચકલા ને બધું લટકાવ્યું છે. નીચે તમને સ્માઇલી ને બધું જોવા મળી જાય. ખરેખર સરસ મજાની બસ શણગારી છે. સામે પણ જો તમને ફૂલ જોવા મળી જશે, સેમ જ 2 બાજુ તમને જોવા મળી જશે. વાહ, તો બોલો મારી યારે જય માં મોગલ. અને અહીંયા પણ ઝાલર જોવા મળી જશે. અને સ્ટેરિંગ જો ભાઈ, સ્ટેરિંગ તો જબરદસ્ત તૈયાર 2 ને 3 કલરમાં બનાવ્યું છે. સ્ટેરિંગ કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. પાછા આપણા કંડક્ટર સાહેબ, એમનું નામ પણ યોગેશ દાદા જ છે. તો અચ્છા 2 યોગેશ ભાઈ ભેગા થયા, 2 જોડીદાર છે, 2 બ્રાહ્મણ, 2 અદા હે ભાઈ. અમે કે ને આપણે બ્રાહ્મણ અને દરબાર હારે તો લેણ દેણ છે જ તે, એ પૂરું કરીએ આપણે. ચાલો હવે જાછીએ આપણે પાછળ આપણી બસમાં. પીપળી ગામ આવવાની તૈયારીમાં છે અને ગામ આવતા જ અહીંયા રોડનું કામકાજ ચાલુ છે તો એના હિસાબે જો ટ્રાફિક જો
એક ધારી સુરતવાળી, એક આપણી, એક પાછળ નિલેશભાઈ વાળી, વડોદરા દીવવાળી. તો અહીંયા ટ્રાફિક જો જ્યાં નીચેથી લઈ શકે નીચેથી લે, બાકી જો અહીંયા ટ્રાફિક આપણાને ઘણો અત્યારે જામ જોવા મળી જશે. સમજો આપણે તો હાલવાની એટલે હાલવાની જગ્યા થઈ જઈએ, પણ ગાડીવાળાની જાય બે બાજુ બધી બાજુ આખું ફૂલ જામ છે. આ બાજુ એટલું ધીરે ધીરે પાછળથી હવે જામ થતું જાય છે, અને આ બાજુ એટલું જામ જોવા મળશે. ટ્રાવેલ્સોના તો ભાઈ વાત જવા દો, ટ્રાવેલ્સોના તો અહીંયા ઢગલા તમને જોવા મળી જશે. અહીંયા સૌથી વધારે ઢગલા જોવા મળતા હોય તો એ ટ્રાવેલ્સના જોવા મળશે. જો જ્યાં નજર જાય ને ત્યાં તમને બધી ટ્રાવેલ્સો જોવા મળી જશે. આમ જો તમને લાઇટિંગ જે બધી દેખાય ને એ બધી અત્યારે ટ્રાફિક જામની બધી લાઇટિંગો તમને મોસ્ટ ઓફ દેખાશે ને એ બધી તમને ટ્રાવેલ્સો જોવા મળી જશે. હવે અત્યારે વાગ્યા તમને કહી દઉં કે 12:05 થઈ છે. હવે જોઈએ હવે આપણે કેટલા વાગે અહીંયાથી આ ટ્રાફિકમાંથી બહાર નીકળીને આપણે હાઈવે સુધી પહોંચી શકીએ છીએ. જો ટ્રાફિક અને આવી ગઈ છે સુરત ધારીવાળી, યોગેશ દાદાવાળી. બધી લાઈનમાં જ ઊભી છે. 3 થી 4 લાઈનમાં તો આપણી જીએસઆરટીસીની બસ તમને જોવા મળી જશે. બાકી મેં તમને કીધું પ્રાઇવેટ જાજી જોવા મળશે. 12:15 થઈ ગઈ ને આવી ગયા છીએ આપણે પીપળી ગામ. 15 થી 20 મિનિટ આપણી બગડી, સારુંથી વહેલા નીકળી ગયા. નકર આજે ઘર બને કલાક તો આપણી મિનિમમ બગડી જ જાત. બરોબર ને બાપુ? કલાક આજે આપણી બગડી જાત. પણ હવે બધાય ટ્રકવાળા ડ્રાઈવર ને બધાય ટ્રાવેલ્સવાળા બધાય નીચે ઉતરીને પછી બધું ટ્રાફિક ધીરે ધીરે બધું સમજીને બધા હળવો કરાવતા હતા. તો સારું છે, બધા ધીરે ધીરે હળવો થવા માંડ્યો. તોય પણ હજી પાછળ ટ્રાવેલ્સવાળાની લાઈન હજી થઈ ગઈ છે, કારણ કે અત્યારે રોડનું કામકાજ ચાલુ છે એના હિસાબે. હવે મેં કીધું રોડ બધા 2 લેન હતા તો બધા 4 લેન ને બધા કરવા માંડ્યા. તો સારું, હવે ધીરે થોડાક દી તકલીફ પડશે, પણ કમ્પ્લીટ થયા પછી વાંધો નહીં આવે. ચાલો આપણે પીપળી ક્રોસ કરી રહ્યા છીએ અને આ છે પીપળી ગામ.
ભાવનગરમાં એન્ટર થઈ ગયા છે અને ભાવનગરમાં એન્ટર થતા ભાઈ સરસ મજાનો બ્રિજ જોવા મળી ગયો છે વિઠ્ઠલવાડીવાળો. આની પહેલાં આપણે આવ્યા હતા ત્યારે તો ભાઈ ઘણું બધું કામકાજ ચાલુ હતું, ટ્રાફિક જામ થતો હતો, ભાઈ ઘણા હેરાન થઈ ગયા. છેલ્લે આપણે આવ્યા હતા ને તો વરસાદમાં આવ્યા હતા ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો. ભાવનગરથી જ આપણે એક બનાવ્યો હતો, ભાવનગર સુઈ ગામવાળો. તો ત્યારે આપણે વરસાદમાં હતા ત્યારે. પછી આજે માનો શિયાળો ઉનાળો એટલે 5-6 મહિના પછી આપણે પાછા આવ્યા છીએ. તો તે બ્રિજ આપણાને કમ્પ્લીટ ઘણો એવો જોવા મળી ગયો. એક બાજુ મને લાગે ઓલી બાજુ કામ હતું તેની બાજુ ડાયવર્ઝન રાખ્યું હતું અને આ બાજુ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. એટલે યાર ખરેખર બહુ મોટો બ્રિજ બનાવ્યો છે. આવો બ્રિજ આપણે એક રાજકોટમાં બનાવ્યો છે, કેવી ઓલે એ બ્રિજ બનાવ્યો છે. એવડો જ મોટો આ બ્રિજ બનાવ્યો છે. ચાલો હવે જઈએ ભાવનગરના બસ સ્ટેશન. ચાલો ભાવનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 8 ઉપર અને દીવવારી ઊભી છે. આપણે વડોદરા દીવવારી ઊભી છે પ્લેટફોર્મ નંબર 11 ઉપર. અચ્છા તમને ટાઈમિંગ કહી દો, આપણા વાગી ગયા છે 1 વાગે અને 44 મિનિટ થઈ ગઈ. ચાલો ભાવનગરથી તો ઘણા બધા મારા ભાઈઓ છે, તો ભાવનગરથી જે કોઈ બી હોય તો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો અહીંયા પેસેન્જર ડિપોર્ટ કરી દીધું રાજા કૃષ્ણકુમારસિંહજીના ગામમાં, એટલે કે ભાવનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. માનો એ આપણી 400 કિલોમીટરની સફર પૂરી થઈ છે ને આપણી હારોહાર ચાલે છે અત્યારે વડોદરા દીવવારી નિલેશભાઈની ગાડી. આજે નિલેશભાઈ હતા તો ઓર મજા આવી ગઈ ભાઈ. અને સિનેમેટિક સીન કેવા લાગ્યા મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો અત્યારે કોફી પીવાની ઈચ્છા હતી પણ બહાર નીકળતા જ કોફીવાળો બંધ હતો. હા પણ સવારે વહેલી સવારે જો કે ખુલી જાય, મને એમ કે આખી નાઇટમાં ચાલુ હોય છે પણ એની કોફી બહુ મસ્ત બને છે. અને આની પહેલાં આપણે ભાવનગર સુઈ ગામમાં આવ્યા હતા ને ત્યારે પણ, કારણ કે હું તો વહેલો આવી ગયો હતો ત્યારે પણ આપણને બહુ મજા આવી હતી નાસ્તો કરવાની, કારણ કે પૌવાની બહુ મજા આવે છે. અને રહેવા માટે ઉપર ડોરમેટરીને હોટલ પણ છે. તો તમારે એ બેસ્ટ મને આ ગમ્યું સુરતની જેમ કે રહેવા માટે અને ખાવા માટેની કોઈ ટેન્શન ન રહે તમારે ભાવનગરમાં આવો એટલે. અને ભાવનગરથી આપણા કોણ કોણ ભાઈઓ છે જરા કોને કોમેન્ટમાં જરૂર જણાવો. ચાલો હવે આપણે નીકળી ગયા છીએ અને હવે અહીંયાથી જઈએ આપણે તાલધ્વજ નગરી એટલે કે તળાજામાં. અને જેટલી આપણે અહીંયાથી જર્ની કરી છે ભાવનગરથી એ બધી તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, તમે જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. હજી એક ઈચ્છે 1-2 જર્ની પેન્ડિંગ છે ભાવનગરથી તો એ પણ આપણે જરૂર કરશું. ચાલો ત્યાં લગી આપણે કેમિન રાઇડની મજા લઈએ. ને આપણા દેવભાઈ તો હજી જાગે જ છે. દેવભાઈ ભાઈ હુવાનું નામ નથી લેવાના. તે ઢૂના લગી જાગશો ને તમે દેવભાઈ, સોરી રાજુલા લગી રાજુલા લગી આપણા દેવભાઈ જાગવાના છે. એ કે હુવાનું થતું જ નથી. કેટલા 1:30-1:30 થઈ ગયા દેવભાઈ આપણા? જો તો કેટલા વાગ્યા? 2 વાગવા આવ્યા. 1:53 થઈ ગઈ, 2 વાગવા આવ્યા. ચાલો અહીંયા આપણે ચા પાણી પીવા માટે હોલ્ટ રહેશે ને અહીંયા જોઈએ. અહીંયા આપણે એને કોફી મળે તો બેસ્ટ. બોલો મારી યારે જય મા મોગલ. અહીંયાથી તમે ભગુડા જઈ શકો છો. માનો તળાજાથી માત્ર 10-15 કિલોમીટર આવશે અને ભગુડાનું બોર્ડ આવી જશે. અને અહીંયાથી તમારે ભગુડા થશે માત્ર 2-3 કિલોમીટર. અહીંયા તમે આવો તો અહીંયાથી પાટીએ ઉતરી જાઓ. અચ્છા ગાડી લઈને આવો તો કંઈ પ્રશ્ન નથી. અને તમે બાય રોડ આવો બસમાં આવો તો અહીંયાથી 3 કિલોમીટર એટલે છકડો અહીંયા ભરાતો જ હોય છે. ઓટો રિક્ષા હોય છે તો એમાં તમે આરામથી જઈ શકો છો અને દર્શન કરીને પાછા આવી શકો છો. મેં કીધું તળાજાથી માત્ર 15-20 કિલોમીટર આસપાસ થાય છે. ચાલો હવે જાથી હવે આપણે મહુવા બાજુ. અને અહીંયાથી માનો મહુવા 40 કિલોમીટર થાય, રાજુલા 40 કિલોમીટર થાય અને રાજુલાથી ઉના 50 કિલોમીટર આસપાસ થાય છે. અને ઉનાથી આપણું ગીર ગઢડા માત્ર 17-18 કિલોમીટર. અને આખો તમને હાઈવે કહી તો આખો RCC વાળો બની ગયો છે. અને તમને
તળાજા દેખાડી ન શક્યો. તળાજાને તાલધ્વજ નગરી તરીકે પણ ઓળખાય છે અને તળાજાથી આપણે ઘણી બધી સફર કરી છે. 2 થી 3 જણની હતી તળાજાથી કરી. તળાજા બારડોલી કરી છે, તળાજા ભુજવારી પણ કરી છે. તો એનો પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું, જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. અને તળાજાને સંત અને કવિ શ્રી નરસિંહ મહેતાનું જન્મ સ્થળ પણ કહેવામાં આવે છે. પછી નરસિંહ મહેતા જૂનાગઢમાં ગયા હતા. ભાઈ 3 વાગ્યાને 41 મિનિટ થઈ ગઈને આવી ગયા છીએ મહુવાના બસ સ્ટેશને. ભાઈ અહીંયા ઘણા બધા આપણા ભાઈઓ મહુવાથી પણ છે અને અત્યારે આજ તો ઈદ છે એટલે જો તમે સવારમાં બધા જોવા મળી જશે. આ એક છે કે તમને અહીંયા ગંદકી વધારે જોવા મળશે. જો કચરા બધા કર્યા તો રિક્વેસ્ટ છે બધા કે ભાઈ બસ સ્ટેન્ડને સાફ સફાઈ રાખો. ઘણા ટાઈમ પછી પાછા આપણે મહુવાના બસ સ્ટેશને આવ્યા છીએ. ચાલો મહુવાથી પણ 1-2 જર્ની આપણી પેન્ડિંગ છે તો જરૂર આપણે. અચ્છા આજે ઈદ છે એટલે બધા ભેગા થયા છો. થેન્ક યુ સો મચ દેવભાઈ, તમે આવ્યા આપણી જર્ની સક્સેસ. અરે મોજ પડી ગઈ ભાઈ. ચાલો એના ગામ આવી ગયા છીએ આપણે રાજુલા. ચાલો 4 વાગ્યાને 28 મિનિટ થઈ ગઈ છે અને આ છે રાજુલાનું બસ સ્ટેશન. ચાલો દેવભાઈનું ગામ છે. કંઈ આ દેવભાઈના ઘર આંગણેથી પણ આપણે જર્ની કરશી. ચાલો હર હર મહાદેવ દેવભાઈ. મહાદેવ. ચાલો આપણા કંડક્ટર સાહેબ બધા પેસેન્જરને સામાન દેશે. જો અહીંયાથી પણ ઘણા પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા. ચાલો ઉનામાં મારા ભાઈઓનું સ્વાગત છે. 5 વાગ્યાને 27 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ ઉનાના બસ સ્ટેશને. મોસ્ટ ઓફ કહી તો આપણી બસ અહીંયા ખાલી થઈ ગઈ છે. ટોટલ આપણી જર્ની કહી તો 630 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. હવે આપણી 20 કિલોમીટરની સફર બાકી રહી છે. અહીંયાથી જશે આપણે ગીરગઢડા અને આ જ બસ ગીરગઢડાથી પાછી લોકલમાં આવશે અહીંયા ઉના અને ઉનાથી અહીંયાથી જશે 5 વાગે અહીંયાથી ગીરગઢડા અને ગીરગઢડાથી 5:30થી એક્સપ્રેસમાં ઉપડશે ગીરગઢડાથી સુરત માટે. અહીંયાથી પણ આપણે ઘણી બધી જર્ની કરી છે. ઉનાવાળી હતી એટલે ઉના ગીર આપણે દીવ જખો બંદરવાળી પણ અહીંયાથી આપણે સફર કરી છે અને ગીરગઢડા ગાંધીનગર પણ હાલે છે. એ પણ સ્લીપર પ્લસ સીટિંગ, એ પણ સરસ મજાની ડેકોરેટેડ બસ છે. એની પણ આપણે જર્ની કરી છે. તો આ છે આ સામે તમને દેખાય એનું વર્કશોપ છે અને આ છે ઉનાનું બસ સ્ટેશન. ચાલો આપણે અહીં લીધા છે પ્લેટફોર્મ નંબર 5 ઉપર ને 6 ઉપર તમને ઇન્ક્વાયરી મળી જશે. 5 વાગ્યાને 39 મિનિટ થઈ ગઈ. આવી નીકળી ગયા છીએ આપણે ઉનાના બસ સ્ટેશનથી. ચાલો હવે જશે આપણે ગીરગઢડા બાજુ. ગીરગઢડા જવા માટે પણ ઉનાથી 3 થી 4 પેસેન્જર આવી ગયા છે. હવે જોઈએ આપણાને આ રૂટમાં કહે છે બાપુ કે ઘણીવાર તમને સિંહ જોવા મળે છે. તો જો આજ મારા નસીબ જો છે તો આજે આપણાને સિંહ જોવા મળશે. નકર પછી આપણે ઉનાથી શું કહેવાય આપણે સોરી ગીરગઢડાથી રિટર્ન પાછા ઉના આવી જશે. ચાલો ગીરગઢડામાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ ગીરગઢડાના બસ સ્ટેશન. એક્ઝેક્ટ આપણે 6 વાગે અને 5 મિનિટે કીધું ને. 6 વાગે અને 12 મિનિટે આપણે ગીરગઢડા આવી ગયા અને પાછા હવે નીકળી રહ્યા છીએ આપણે ઉના બાજુ. અચ્છા બાપુ, તમારું પૂરું નામ જણાવો. અચ્છા બાપુ ડાયરા પરમાર મૂડીના બાપુ મૂડીના. કારણ કે આની પહેલાં જ આપણે 9 મહિના પહેલાં જે મુલાકાત કરી હતી પછી વારી પાછી આજે મુલાકાત કરી છે 9 મહિના પછી. અચ્છા બાપુ, કેટલા વર્ષથી તમારે જીએસઆરટીસીમાં? 8 વર્ષ. 8 વર્ષથી ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા બાપુ?
અચ્છા ઉનાના બધાય રૂટ કવર કરી લીધા. અને આમાં ક્યારે જાઓ તમે? વીકમાં ટૂંકમાં 2 દી તમને એકલું આ 2 દી મળે ને, 1 દી જવાનો ને 1 દી આવવાનો, બાકી 1 દી રેસ મળશે. અને પછી બધા લોકલ રૂટ. અચ્છા ઓમ તમે ફિક્સ કયા રૂટમાં ચાલો છો? લોકલ રૂટમાં ઉના અમરેલી. અચ્છા એ શું ટાઈમિંગ છે ઉના અમરેલીનો? અને નોકરીનો ટાઈમિંગ કઈ રીતનો છે? 12:30 વાગે નોકરીએ ચડો. ઓકે. અચ્છા અચ્છા પાછું ઈદી રજા ને? 24 કલાક ઘરે મળે ને. ઓમ રહેવાનું પ્રોપર તમારું અત્યારે? હા મોતી. અચ્છા મોતી સર ને. અચ્છા ઓકે ચાલો ધન્યવાદ બાપુ. જય માતાજી. આપણે રિટર્ન થઈ ગયા અને આપણને વોલ્વો મળી ગઈ છે ભુજ દેવવારી. ચાલો આનો પણ આપણે વિડીયો બનાવ્યો છે, નો જો જરૂર એકવાર આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરજો. GJ27 એટલે આ ચાર્ટર્ડવાળાની છે અને GJ7 એટલે એ આદિનાથવાળાની. ચાલો અહીંયા આપણી 650 કિલોમીટરની જર્ની પૂરી થઈ ગઈ અને આવી ગયા છીએ પાછી આપણે ઉનાના સર્વિસ સેન્ટરે. સામે તમને દેખાય ઉનાનું બસ સ્ટેશન. ઓવરઓલ જર્ની ગઈ તો ભાઈ મજા આવી ગઈ. અને આજે આપણાને નસીબ હારા નહોતા કે આપણાને સિંહ જોવા ના મળ્યા, નકર તો યાર એ બાપુ કહે છે કે આ રૂટે તમને સિંહ જોવા મળી જાય છે. અચ્છા ટોટલ કોસ્ટ કહી તો બાપુએ ખર્ચો કર્યો છે વિજયસિંહે કંઈક 20,000 થી 30,000ની વચ્ચે ખર્ચો કર્યો છે. હજી થોડીક કેબિન લાઇટની પણ હજી કેબિનમાં પણ થોડી હજી ઘણી લાઇટિંગની એટલે કે પટ્ટી ઓલી જે મારે ને ગોળ ફરતી એ પટ્ટી હજી બાકી છે. તો એનું પણ ધીરે ધીરે કરીને પરચુરણ ટૂંકમાં કહે ને પરચુરણ કામ હજી થોડું ઘણું બાકી છે. અને બાપુને મેં કીધું ચાલો ઇન્ટરવ્યૂ. બાપુ કે એ આપણો વિષય નથી, બાપુ થોડાક શરમાય છે ઇન્ટરવ્યૂ દેવામાં. તો ચાલો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ને આપણે ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી જરૂર એકવાર આપણે ઇન્સ્ટા આઈડી ફોલો કરી નાખજો. અત્યારે વોશિંગમાં છે એક ગાંધીનગર ગીરગઢાવાળી અને એક રાજકોટ ઉનાવાળી. અહીંયા ઘણી બધી પડી છે. બધી વધારે પડતી BS4 જો આપણાને મળી જશે અને ઓલી બાજુ પણ BS4 એટલી બધી પડી છે. ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.